આપ્યું છે. તો 2 સિંહોને પકડી લેવામાં આવ્યા છે અને સિંહબાળનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ મોટું નિવેદન આપ્યું. કહ્યું કે આગામી સમયમાં વિસ્તારમાં ટ્રેકરોની સંખ્યામાં વધારો કરવામાં આવશે. તો વન વિભાગ સાવચેતી સાથે પગલાં લઈ રહ્યું છે અને આવી ઘટના ફરી ન બને તે માટે જરૂરી તમામ કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે અમરેલીના રાજુલામાં યુવક રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો અને પોતાના વતન જવા માટે નીકળ્યો હતો. જોકે આ દરમિયાન સિંહણે હુમલો કરતા તેમાં તેનું મોત થયું હતું. તાકીદે પગલાં લઈને આ 2 સિંહોને પકડી લેવામાં આવ્યા છે, રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે અને એની સાથે જે નાના એના કબ હતા એને પણ તાકીદે રેસ્ક્યુ કરવાની સૂચના અપાઈ ચૂકી છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને એટલા માટે આ વિસ્તારમાં ટ્રેકરોની સંખ્યા વધારવા માટે પણ સૂચના આપવામાં આવી છે. સામાન્ય રીતે સિંહ કોઈ દિવસ ભાગ્યે જ આવી રીતે હુમલા કરતા હોય છે, પરંતુ કોઈ કારણસર એમના બિહેવિયરમાં ચેન્જ હોય અથવા તો કોઈ કારણસર જે આવા એકલતાને કારણે પણ ક્યારેક આવી ઘટના બનતી હોય છે. એટલે વન વિભાગ પણ આ બાબતમાં ખૂબ સાવચેત રહીને પગલાં લઈ રહ્યો છે. વન વિભાગની સૂચના અનુસાર વર્તવા માટે મારી નાગરિકોને પણ હાથ જોડીને વિનંતી છે અને આગામી દિવસોમાં આવી ઘટના ન બને એ માટે જે કોઈ કાર્યવાહી કરવી પડશે એ કાર્યવાહી કરીશું.